ફોટોમાંથી બેકગ્રાઉન્ડ કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે આજે આપણે જોઈએ. સૌપ્રથમ બ્રાઉઝર ખોલો. બ્રાઉઝરમાં એક URL લખવાનું છે remove.bg. આટલું લખ્યા બાદ એન્ટર આપો. અહીં સૌથી પહેલી જ વેબસાઇટ આપણને દેખાય છે રિમૂવ બેકગ્રાઉન્ડ ફ્રોમ ઇમેજ. એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે જે વેબસાઇટ છે એ ખુલશે. આ વેબસાઇટ અહીંયા ખુલી ગઈ છે. લીલા કલરમાં આપણને દેખાય છે સિલેક્ટ અ ફોટો. એની ઉપર ક્લિક કરીશું. આપણા કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ એ ફોટો રહેલો છે એ શોધી એની ઉપર ક્લિક કરી અને ઓપન બટન ઉપર ક્લિક કરીશું. આપણે ઇન્ટરનેટની સ્પીડ કેવી છે તેના આધારે 1થી શરૂ કરી અને 100% સુધીની પ્રોસેસ આપણને દેખાડશે. એ પ્રોસેસ આપણે પૂર્ણ થવા દેવાની છે. પ્રોસેસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી આપણે કરીએ. અહીં 100% પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. હવે અહીં આપણને ઓરિજિનલ ઇમેજ અને વિધાઉટ બેકગ્રાઉન્ડ વાળી ઇમેજ બંને બાજુમાં દેખાઈ રહી છે. એકદમ બેકગ્રાઉન્ડ ક્લિયર આપણને દેખાય છે. છતાં કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો એડિટ બટન ઉપર ક્લિક કરી અને એમાં આપણે સુધારા વધારા કરી શકીએ છીએ. જેમ કે બેકગ્રાઉન્ડમાંથી કંઈક રહી ગયું હોય અથવા તો કંઈક જતું રહ્યું હોય તો એને પાછું મેળવવા માટે આપણે એડિટ પર ક્લિક કરી અને જોઈએ. અહીં તમને માર્મિકના પગ પાસે થોડું બેકગ્રાઉન્ડ રહી ગયું હોય એવું દેખાય છે. તો ઇરેઝ ઉપર ક્લિક કરી એની નીચે જે સર્કલ છે એ નાનું મોટું કરી જે પ્રમાણેનું જોઈતું હોય એટલી સાઈઝ રાખી અને આપણે જે બેકગ્રાઉન્ડ રહી ગયું છે એને દૂર કરી દઈશું. ધારો કે કોઈ વસ્તુ જતી રહી છે તો એને પાછી મેળવવા માટે રિસ્ટોર બટન પર ક્લિક કરી સર્કલ છે એને નાનું મોટું જે સાઈઝનું કરવું હોય એ કરી અને બેકગ્રાઉન્ડ ઉપર જ્યાં એ વસ્તુ રહી ગઈ છે તો એને પાછી મેળવવી હોય તો એવી રીતે ત્યાં કર્સરથી આપણે ડ્રેગિંગ કરીશું એટલે જે બેકગ્રાઉન્ડની પાછળ છુપાયેલી વસ્તુ છે એ આપણને ત્યાં દેખાશે. તો એના માટે રિસ્ટોર બટન છે. ફરી પાછું આપણને એવું લાગે કે નથી જોઈતું તો ઇરેઝ બટન ઉપર ક્લિક કરી અને પાછું એ દૂર પણ કરી શકીએ છીએ. અહીં આપણને એકદમ ક્લીન બેકગ્રાઉન્ડ દૂર થયેલું જોવા મળે છે. હવે બેકગ્રાઉન્ડમાં કલર અથવા તો ફોટો ઉમેરવો હોય તો કેવી રીતે ઉમેરી શકાય એ આપણે જોઈએ. કલર ઉપર ક્લિક કરી કોઈ પણ કલર અહીં જે દેખાય છે એની ઉપર ક્લિક કરીશું એટલે બેકગ્રાઉન્ડનો કલર બદલાતો રહેશે. જે મનગમતો આપણો કલર હોય એ પસંદ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરીશું. આપણને એવું લાગે છે કે મારે આ કલર નથી જોઈતો પણ કોઈ પણ ફોટો બેકગ્રાઉન્ડમાં સેટ કરવો છે તો અહીંયા કેટલાક તૈયાર ફોટો આપણને આપેલા છે. એની ઉપર ક્લિક કરીશું એટલે જે તે ફોટો બેકગ્રાઉન્ડમાં આપણને તરત જ દેખાશે. આપણને એવું લાગે કે આમાંથી કોઈ ફોટો નથી આપણે સેટ કરવો અને આપણા કોમ્પ્યુટરમાંથી સેટ કરવો છે તો સિલેક્ટ અ ફોટો ઉપર ક્લિક કરી આપણા કોમ્પ્યુટરમાં જ્યાં એ બેકગ્રાઉન્ડ રહેલું છે એની ઉપર ક્લિક કરી અને આપણે એ લાવી શકીશું. એ બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયા બાદ સૌથી નીચે ઓકે બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને સેવ બટન આપતાની સાથે જ આપણો ફોટો છે એ આપણા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે.
એની ઉપર ક્લિક કરીશું એટલે આપણને આપણો ફોટો બેકગ્રાઉન્ડ સાથેનો સેટ થયેલો આપણને જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે બેકગ્રાઉન્ડ દૂર કર્યું અને નવું બેકગ્રાઉન્ડ ઉમેર્યું છે એ નવું બેકગ્રાઉન્ડ સાથેનો આપણને ફોટો અહીંયા જોવા મળે છે. આ વેબસાઇટ દ્વારા આપણને 100% જેવું રિઝલ્ટ મળે છે. તો બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે આ વેબસાઇટનો આપ જરૂર ઉપયોગ કરી શકો છો.